હાલો હાલો ભાઈ હવે થોડાક પીડ્યા રહેવા જો ને પૈસા આમાં નહીં એડવી મેં આ ઉડે છે ટોલ નાકા ભરાય એટલા છે ને આમ કે દાદા ને શૌર્ય રસના ગીતો તમે સાંભળ્યા, વીર રસની વાતો સાંભળી. મારો શાહબુદ્દીનભાઈનો વિષય અલગ છે, પણ છતાં ઘડીક દાંત કાઢજો, કારણ કે ધંધુકામાં મારું મુહૂર્ત છે. આપણને એમ થતું હતું ધંધુકામાં આપણે જ રોકાણા, પણ મેઘાણી રોકાણા. ગમે ત્યાં જાઓ વાયા ધંધુકા, એમાં અમારે પાછો જિલ્લો બીનો ને ધંધુકાળા ના પાડી, અમારે બોટાદમાં નથી આવવું, સારું કર્યું ન આવ્યા. અમારે ઝીલુડી બની ઝીલુડી. પણ લાલજીભાઈ ઝીલુડી કેવી બની ખબર? ઉદ્યોગ નહીં હો, નકરા યાત્રાધામ, નકરા હાઈટ ક્યાં લઈ લઈને પધરાવા જ આવે બધા. એટલે માનની લાલજીભાઈ બેઠા છે, ભરતભાઈ, અમારા યોગેશભાઈ ગઢવી, શાહબુદ્દીનભાઈ રાઠોડ, નટુબા બાપુ અને ઉદ્યોગ રત્નનું એવું ઘેરાણું સાહેબ. આપણને એમ થતું હતું ને ગલંગમાં સ્ટીમરો તૂટે છે, પણ સાહેબ આખા વર્લ્ડમાં હમણાં ઇટાલીમાં નરેન્દ્રભાઈ મોદી બટન દબ્યું અને રેઢી સ્ટીમર ગઈ. એવી સ્ટીમરો બનાવવા અમારા મોઢેશવાળા મેહુલભાઈ પટેલ આ બેઠા છે, એને જોરદાર તાળી દઈ દેજો. અમારા મહેન્દ્રભાઈ અને એમ કલાકારો 60 દીથી બહાર નીકળી ગયા છે. એવી આ ચૈત્ર મહિનો હાલે છે. હમણાં હું બીમાર પડ્યો એટલે ડૉક્ટરે કીધું સાહેબ હું બીમાર પડ્યો, મને કે ઘરનું ખાધું છે. અમુક જોક્સ રહી રહીને સમજાય, કારણ કે બધા હોના લેમ્પ ન હોય ને. અમુક શાળીની ટમકડીઓ કાલ જગશે, અમુક આ જોક્સ નહીં સમજાય ને ઘરે બાથરૂમ રી કર્યા કરશે. એટલે દાંત કાઢવા આ દુનિયામાં તમારે કોઈથી ન પીવું, પણ દાંત ન કાઢે ને સરપંચમાં ન લેવું. આ દુનિયામાં તમે ગમે ત્યાં થાકી જાઓ, ઘરે આવો એટલે થાક ઉતરી જાય, પણ જે માણસ ઘરે થાકે એ થાક અહીંયા દેખાય. અમે ગમે એટલું બળ કરશો તો આમ જ બેઠે સમજો કે ગયા. હા દાદા ફોટો પાડ્યો, ફોટો પાડ્યો. દાદા તે આમ વડીલ છે એટલે ફોટો રોલ વાળો નથી ને, કેમેરો રોલ વાળો હોય છે. ખૂટી જાય કે પાડો તમ તાર, એ પસા પાડશો તો બે હારા આવશે. ફોટાનું કામ સારું, પણ એક આંખ વાળાને ફાવી જાય. અમારા ગામમાં એક ભાઈ એક આંખે ભાળતા જ નથી, તું બી બજારે સીડ્યા. મને કે આ બાજુની દુકાન કેમ બનશે? વળતાઓ ખુલી જાય. આ આસન વાળા એવું કે છે, આસન વાળા કે તમે ગમે એટલે આસન કરો તો રોગ કદાચ મટે તે નોય મટે, પણ દાંત કાઢો ને તો સ્વભાવ તો 100% હારા થાય. દાંત કાઢો માણા બધાને ગમશે. મીંઢા લગભગ આખા ઉભાય દાંત નો કે, અને એમ જ બોલવી તમને દાંત ન આવે એમાં અમારો વાંક જ નથી. અમુક ને ઉપરથી સર્કિટ જ ન ફીટી, તો આમ જ બેઠે હું લોસો છે, લોસો છે. અને આ દુનિયામાં 2 જણા સુખી છે, પરણેલી બાયું ને કુંવારા બાયું. પાછા વાંઢા તાણ કરે, ઘરે આવજો ને તારા ઘરે નું અમારે ગળામાં ખાવા. અને બેનો તો ફરિયાદ કરતા કે લગ્ન પછી અમે દુઃખી છીએ, વાત હાવ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પૈસાના જોઈજો કોણ જામી ગયું છે. ભરતભાઈ પહેલી વાર વિધાનસભામાં ઉભા રહ્યા ને લાલજીભાઈ, તો એ શિક્ષકો પદયાત્રા લઈને નીકળ્યા હતા, તો મારો પ્રોગ્રામ ત્યાં રાખ્યો હતો. પણ એમાં શું હતું કે ઓલું એમ્પ્લીફાય ને વાયર ટૂંકો હતો, જેને બોલવું એને ખૂણામાં જવું પડતું, વાયર લાંબો નહોતો. આમ મજા આવે છે. અને આ બધા આગેવાનો જો કામ કરે છે મજા આવે છે. નકર હમણાં એક જણો ચૂંટણી ઉભો રહ્યો, 3 જ મત મળ્યા, એને ઘરે 12 જણા. આ વર્ષનો હારામાં હારા જોક્સની શરૂઆત કરું તમારે. હારામાં મારો ટોપ જોક છે કે ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ હમણાં અમદાવાદમાં આવ્યા. ચાઇનાના રાષ્ટ્રપ્રમુખને મોદી સાહેબ અમદાવાદમાં લઈ આવ્યા. એટલે મેં ગઢડામાં ડોહલાને વાત કરી, મેં ચાઇનાના વડાપ્રધાન અમદાવાદમાં આવ્યા છે. એક બાબા મને કે ઓરિજિનલ કેવી આવી છે? અરે આ ઓરિજિનલ જ છે કે ચાઇનાના ક્યાં લાંબા હાલે. હું કરવું આને? એટલે ધંધો કે અમારા બાપા તો મોજડી ગાઈ ગયા છે, ચુડાસમા પરિવારને, ઝાલા પરિવારને ન્યા સુરમાં હાટે મોજડી ગાઈ હતી એને. હા, અને સંબંધ એવા હતા. મેં પૂછ્યું શું આપ્યું, તો કે હવે રજા આપી. એટલે એના મિત્ર હતા બધા.
એના બધાનો સંબંધ એવો હતો અમારા વડીલોને. આ તો દાંત કાઢવાની વાત થાય છે. હા, એમાં લ્યુના લઈને હમણાં જતા હતા. એ લ્યુના લઈને મોજડીના પ્રોગ્રામ દેતા હતા ભરતભાઈ. લ્યુના લઈને એમાં ઢસા રેલવે ફાટક આવ્યું ને, રેલવે ફાટક ત્યાં ઓલપા વાહન ઉભેલા નાઈન પર દાદા લ્યુના ઘોડે ચડીને પાટાને પગે લાગ્યા 3 વાર. આમ તો બધા જોઈ રહ્યા કે દાદા પાટાને કેમ પગે લાગ્યા? સીધા કેટલા કે દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. આ બધાની કોટ આવું છે. આ આશ્ચર્ય શું છે? માત્ર ડાયવર્ઝન છે. અને હંમેશા બોલવી એટલે દાંત કાઢે તમારે ડિલેટ કરી નાખવાનું. આ યાદ હું રાખવાનું. શૌર્ય રસ છે, સંગીત છે, આ સંતવાણી એ બધું યાદ રાખવું. હાસ્ય મેં એટલા માટે કરાવી છે કે અમને ત્યારે આ મોંઘવારીમાં આદમીને દઈ આવે. કારણ કે બેટી બચાવો અભિયાન બહુ લાખો વંદન. બેટી બચાવો અભિયાન હોવું જોઈએ. બીજું મા બાપને ભૂલશો નહીં, એને ધન્યવાદ છે. પણ આ મોંઘવારીનો મેં બહેનોને કીધું 3જો પ્રોગ્રામ કરો, પતિ બચાવો અભિયાન, ધણીનું ધ્યાન રાખ્યા કરો. અને બહેનોને તો એક સલાહ છે કે આખા દિવસમાં બહેનોને 1 કલાક સત્સંગમાં જવાય. આખા વર્ષમાં બહેનોને 1 વખત ભાગવત કથા સંભળાય. બાકી સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન કરે. કારણ કે કથાના રોકાણ કેટલાય થાય છે. આમાં કરોડોના બિલ આવે છે. સુધરવા માટે એટલું બધું રોકાણ કરે. એટલે બહેનોને મેં કીધું કે 3 જ મહિના ખાલી અખતરો કરો. 3 જ મહિના કે તમારો ધણી બિચારો આ કપાના જીનેથી કે હીરાના કારખાનેથી કે એમ્બ્રોઇડરી મશીન બિચારો થાક્યો પાક્યો ઉઘરાણીવાળાને જવાબ દેતો ટ્રાફિક વિનતો આમ ઘેરે આવે અને ઉમરામાં ઊભો રહે. એને સામે માત્ર દાંત કાઢો અને એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાંય દાંત કાઢતા કાઢતા ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે. ભાગવત સપ્તાહ જેટલું પીળા પાડી દીધા આદમીને. પીળા આ બિચારા રોહડામાં શાક ગોતા હતી. યોગી શોકના પોપડામાં રામે દેવીને લાગી, ગોપાલે દેવીને લાગી અને સા ને આ 2200 તેલના ડબ્બા હાલ આવે છે. એને પૂછો મોંઘવારી શું છે? આદમીને કીને કે હું કઈ ગયેલ કોકમ જેવામાં. એક જણો લોહી લોહાણ રોડ ઉપર પીડ્યો તો લોહી લોહાણ બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. એટલે ઘરે આવે તો ઘરેથી આવું મને હોસ્પિટલે લઈ જાઓ. કેવો થાય ગયો હોય છે વિચાર કરો. એટલે તપ 100% બહેનો કરે છે. એ આપણે માનવું પડે. 11 છે, નિર્જળા ઉપવાસ કરે, ભાખરિયા હોમ મારે, વ્રત બહેનો કરે. ભાઈઓના તપમાં કાંઈ નથી. એક ભાઈ બીડી પીતા, મેં કઈ બીડી છે? મને કે ટુ સ્કેર. મેં ટુ સ્કેર કંપની આવતી જ નથી. મને કે 4 સ્કેરનું ઠૂંઠું. બોલો ઠૂંઠામાં એક બાપા બીડી પીતા, મેં દાદા ધુમાડા કેમ નહીં નીકળતા? મને કે સીએનજી છે. અને મજા ધંધો કે આ બાજુ છે સૌરાષ્ટ્રમાં બધા ભગવાન છો. જૈનમાં દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ વહી આવ્યા મેજોરિટી સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં. કારણ કે ભગવાનને બધાને ખબર છે કે એક ધાર માથે ત્રિશુળ કોઈ ખોડે એટલે 2 વાર કેળીને છેલ્લે ભીડ્યો હોય. પછી કોઈ સરનામું જ પૂછતું નથી ક્યાંથી આવ્યા. એટલે આ દાતારી છે. બધા ભગવાન જૈનમાં મેજોરિટી ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતમાં પણ વહી આવ્યા લગભગ સૌરાષ્ટ્રમાં. કૃષ્ણ ભગવાન જૈનમાં ક્યાં? ગોકુળમાં. વહી આવ્યા છેલ્લે સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. 12 જ્યોતિર્લિંગ શંકર ભગવાનના છે. એમાં પ્રથમ જ્યોતિર્લિંગ પ્રગટ થયું હોય તો વેરાવળ સોમનાથમાં. સોમનાથ ભગવાન જૈનમાં છપૈયામાં. વહી આવ્યા ગઢડામાં. સંત ભોજલના ફતેપુરમાં ભગવાનને લાવ્યા. વીરપુરમાં ઝાલારામ ભગવાનને લાવ્યા. 52 વખત કૃષ્ણ ભગવાનને જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરાયું. હવે સાસામ જો ભગવાન આવવું પડ્યો તો માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પૈકી કોઈ રાજ્યમાં કે કોઈ દેશમાં ભગવાન કળયુગમાં ગયા નથી. નકર ભગવાન ધારે તો અમેરિકામાં કે આફ્રિકામાં જન્મ ન લે. અમેરિકામાં ગોપીઓ નથી. આલસેશન ગોપીઓ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ. આ સિસ્ટમ છે. આપણી કરતા સિસ્ટમ વિદેશની હારી છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. આ આપણે ઘરે ખોવાય તો 4 દી મળે. 3 દી બાદ જાય તેમી મૂકી હવે જડી ગઈ છે. 4-5 દી પહેલા મારે એક ભૂરીઓ ગઢડામાં આવ્યો હતો. હાથમાં ધૂળ લીધી. ધૂળ લઈને આમ ઊંઘી. એ કે 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. બધી પોદળો છે. સુગંધ એવી ને એવી છે. માલ હવળો ઉપાડ્યો. આમાં થોડી સુગંધો ફરે. અને તળપદી ભાષાની આપણી મજા છે. વિચાર કરો કે આપણા શાહબુદ્દીનભાઈ રાઠોડ હાસ્યના ભીષ્મ પિતામહ છે. એ કઈ દેશ એવો નથી કે એમ આપણા સૌરાષ્ટ્ર ગુજરાત વાળા નો એમણે દાંત કઢાવાય. તમે પીઝા ને બર્ગર ભલે ખાઓ પણ બાજા રોટલા ભડથાઈ જેવી મજા આવે નહીં. 1 કરોડની ગાડી લઈને ધંધો કઈ કોઈ કામ જતું હોય અમદાવાદ કે સુરત તો કોલેજના છોકરા છોકરી ઉભા હોય તો ગાડીનું મોબાઈલમાં શૂટિંગ ન ઉતારે. પણ કાલે સવારે બળદગાડું શણગારીને કોઈ નીકળે તો 20 વાળાનું શૂટિંગ આતારો મળે. એ બળદગાડાની કિંમત છે ને એટલી ઓડી કારની નથી. હા, એટલે મજા આપણા છે. તળપદી ભાષા કેવી. સુરતના રેલવે સ્ટેશન ઉપર કૂતરું ઊભું હતું. એક સુરતના દાદા કૂતરું તગડતા કૂતરું 1 ફૂટ ન આવ્યું.
કે નાહી જા કહું છું નાહી જા. 1 ફૂટ નો આવેલું આપડા બાબા ઉતર્યા ઉડી કર્યું ભાગ્યું. હું તમને કહું રણકાંટો જ મોળો નહીં અને કોઈનો જવાબ મળો નહીં. એમ પાદર બેઠા તમે પૂછો કે મજામાં મંડળી ઉપર લીધી હોય પછી સરકાર ગોતી કે બધા ગયા ક્યાં ખાતરના લઈ લીધા. 1400 રૂપિયા કપાનો ભાવ એક જ મહિનો ગયા વર્ષે રહ્યો. બુદ્ધિશાળી માણસો કપા નો વેચે. હજી પડ્યા 1700 થાય ત્યાં મને આટા મારો આટા થતા છે 1700. એમાં અમારા ખોડો મુંજાણો મને કે સુખદીભાઈ મરસાના ભાવ જ આવતા નથી, આપણે વેચી તો મેં આપણે ખેડૂતના દીકરા કહેવી બકાલા વેચતા નો હારે લગી કે નહીં પૂરેપૂરો ભાવ લેવો. એ 2 મણ મરસા લઈને માર્કેટમાં બેઠો એમ એક બેન એમથી આવ્યા. એ કે ભાઈ મરચાનું શું છે કે 8 રૂપિયાના કિલો. ઓલા બેન કે તીખા નથી ને? ઓલો ડીંટિયા હોતું કહી ગયો હાવ મોળા. ઓલા બેન કે મોળા હોય હું લેવા. એ હાલતા છે ને અને તીખું લાગી ગયું. એ ઉભી બજારે સીડ્યો સે કાંઈ પેંડો એમ ભાઈ કે સારું કર્યું મરચાનું કર્યું એગ્રોનું કર્યું તો તેને મારી શાર જ વધે. એટલે આસન કરાવી લોકો એમ કે છે આસન કે ભાઈ દાંત કાઢો ને એ સારું. અને જો બહેનો આપણે હરીફાઈ જ કરે કાયદેસર હરીફાઈ કરે. તમે મૂછું સેટિંગ કરો તો નેન રીલ ગેટ પાટા જેવા કરે. આપણે હારો હારે ચાલે છે કાયદેસર. ટી શર્ટ આપણા આદમીના છે છતાં ટી શર્ટ બહેનો પહેરે. કાયદેસર બૂટ આપણા છે છતાં બૂટ બહેનો પહેરે. કાયદેસર જીન્સના પેન્ટ આદમીના છે છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે. એક દી આપણે ભાઈ વખત કરો બેન નો હાટો બની ધંધુ કઈ એડમાં જીરું વેચવા જાવ મારે કપા વેચવો છે આવા ગયો આવા ઉછીના પૈસા કોઈ નો આપે. આપણા બધા કપડા ઉપાડી ગયા. અને હવે તો સારું છે જો અત્યારે સુખ સુખના ઢગલા થઈ ગયા. આપણા વડીલો તકલીફ બહુ ભોગવી. વિચાર તમે કરો આપણા વડીલો કેવી તાણ ભોગવી. એ કરતા અત્યારે બહુ સારું. અત્યારે છોકરા ભણવા જતા હોય અત્યારે છોકરો વેવિશાળ જોવાય જઈએ કે આપણા વડીલોને પૂછો કેટલું બંધમાં હાલ્યા. ખબર જ પડતી હું વાવાઝોડું આવવાનું છે. એ તો આમ ઘૂંઘટનું તો કરે તો ખબર પડે એક વાર બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણા ગુલ્લા આવ્યા ગુલ્લા ઘણા જોકરમાં લડી ગયા. પણ જે જોયા વિના લાવ્યા એને 60 વર્ષ કાઢી નાખ્યા. જોઈ લાવ્યા છૂટા છેડા છૂટા. અને હવે મજા જીવવાની. અત્યારે છોકરું જો ધંધુક આપણું સિટી જેવું છે. ધંધુકા અમદાવાદ આમાં સંસ્કારોની સિસ્ટમ બે છે. અત્યારે છોકરું સ્કૂલે જતું હોય કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવા આંકતી હોય, એની તો ડ્રેસ વીટ્યો એની ખાલી આંખ્યું જ દેખાય. આપણે તો લેડીઝ બાર વેટ્યો છોકરા લઈને ભાગ્યો છે હું આ. અને તેના છોકરાના દફતર જવો કેડબરી ચોકલેટ નાસ્તાનો ડબ્બો બિસ્કીટની બોટલ 500 રૂપિયા ચોપડા 1000 રૂપિયાનો ડ્રેસ 10,000 રૂપિયાનું છોકરું હાલ્યું જતું હોય. આપણે વખતે નાસ્તાના ડબ્બા હતા. અરે આ છોકરા ક્યારેક આવે ને તો વાડિયા લઈ જજો હમળી હુતર બતાડજો. આપણા વડીલોને પૂછો હમળી હુતર કેવું કાયમ આવતું. આ બટને બાંધતા અને કોઈ ગાય દે તો થૂંકવાળો કરે દે 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 ગાય હામી વહી જાય. બાંધવાની જરૂર જ નહીં. અને નાસ્તાના ડબ્બા હતા પૂછો નાસ્તાના ડબ્બા હતા જ નહીં. રહોડામાં હેતકનું ખાઈ લેતા અને નીચે ઉપડતા જે તકલીફ ઊભી થાય હળી નથી હુસતી કઈ બાજુ ભોગશું એમાં. અને 2 થૂંક વાળા પાણા ખિસ્સામાં નાખી દો છે. આ એક ટૂચકો તો ટૂચકો હવે આપણા આરોગ્યને વાંધો નહીં આવે. અમે કરુણ વાત નથી કહેતાનું કારણ શું કે આ મોંઘવારીમાં અમને આદમી દઈ આવે. એક બેન હમણાં ધણીને કહેતા હતા કે આપણે લગ્ન 25 વર્ષ પૂરા થયા મને એવી જગ્યાએ લઈ જાઓ જે બહુ મોંઘી હોય. ઓલો તરત હોન્ડા વાહે બેરીને પેટ્રોલ પંપે લઈ ગયો 77 લીટર 77 આવો જ ખબર પડે એમ કેમ રોહડા હાંકવી છે. એક બેન હમણાં મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવવામાં મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. આ નો સમજણ પાછો બીજો શોખ કહું. અમારા ગઢડામાં ચગડોળ આવ્યું. ચગડોળ નાના છોકરા ચગડોળમાં બેઠા હતા. નાના છોકરા. અમારો બોગલો ચગડોળમાં ચડ્યો 10 જ મિનિટ નીચે ઉતરી ગયો. મેં તને ન મજા આવી તો કે વાદળા નતો તો વરસાદ આવ્યો. હવે આ નો સમજણ હોઈ જાય. જો કે આ તો ધંધુકા છે. કોઈ મિનિસ્ટર કે કોઈ મંત્રી એવું નથી કે ધંધુકાના ગાંઠિયા ન ખાતા હોય. બધાને આ ગાંઠિયા કહીને આગળ નીકળવું પડે પછી નિર્ણયો લે. મજા આવે પડે. આપણા આ સૌરાષ્ટ્રની મજા છે. આપણી ભાષા છે બુદ્ધિ ગામડામાં આપી. બહેનોને ખબર છે કે બહેનો રસોઈ બનાવતા આખા પેલામાં એક ચોખાનો દાણો દબે કે બહેનોને ખબર પડશે કે આમાં કેટલા ચોખા બપાણા. પછી બધાને દબાવવાની જરૂર નહીં નકર ખાય એવા ન રહે. એટલે એક મામાને જોવો એટલે આખા મોહાલનો ટાર્ગેટ નીકળે. એક કાકાને જોવો આખા કુટુંબની ખબર પડે કે મારા રોન કેટલા કાઢ થાય.
અને ગામનો સોરો ને ગામનું પાદર જોવા એટલે આખા ગામની કેપેસિટી નીકળી જાય, કારણ કે રીધી સીધી બધી ત્યાં જ બેઠી હોય. ઊંધા સાપા ખોલી ખોલીને બેઠા, હાલો લે ખટારો ઊંધો ગયો. ખટારો ઊંધો ને સાપું ઊંધું છે. હમણાં સાપું ખોલીને બેઠો, હાથ આઠ બાબા ફરતા બેઠા નથી, કમળાએ હાથનો ભોગ લીધો. એક બાબા કે કમળા બહુ લોંટકી, એટલે રોગ બાય નથી, રોગ છે. અમારા ગઢડામાં જેટલા આવે છે ને ખબર છે કે દેવ જેવા ડોક્ટર છે ગળી થયા સાહેબ, સાધુ કે સંતની તાકાત નથી સંસાર છોડીને સેવા કરવી. પછી હમણાં આવ્યા હતા તો મેં આંખમાં આહોડા પડી જાય એવી સેવા ડોક્ટર 45 મિનિટ કરે. અહીંયા દર્દી આવે પાછા કેવા આવે, માથા ફેરેલા, હારા નથી આવતા. 2 દર્દી પમદી ઊભા થાય, સાહેબે પૂછ્યું શું થાય, તો કે મારે હાળો થાય, તો કે એમ નહીં તને શું થાય છે, એમ કહું. અહીં હક પણ પૂછે છે. અમારે ગઢડાની હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, દર્દી ભાગ્યો એને ડોક્ટર, એને નર્સ, એને કમ્પાઉન્ડર, દર્દી આગળ. મેં સાહેબને થયું હું તો છું છે, મને કે વાત જ જવા દો, આ દર્દી નથી જતો, મારી પ્રતિષ્ઠા થાય છે. આ ઓપરેશન થિયેટરમાંથી 3જી વાર ભાગે છે. મેં થાય છે કે મગજનું ઓપરેશન કરવા આવે છે ને વાળ કપાઈ યો લાય. એ કે અમને ખબર નથી પડતી, હેર કટિંગ સલૂન છે હોસ્પિટલ, હુતા વાળ કપાવે છે. હું આને તેમ કરું. એક ડોક્ટર અમારે સાથે હાવ ધીરું બોલે, હાવ ધીરું. હજી આમ દર્દી આવેલો હતો ને કે પૂછે કેમ લાગે છે, કે સાહેબ મને નજીક તો આવે દો, કેમ લાગે છે, કે સાહેબ મને પૂછો તો ખરા હું છું છે, કે કેમ લાગે છે, ઇન્જેક્શન ભર્યું કેમ લાગે છે, ઇન્જેક્શન દઈ દીધું કેમ લાગે છે, દર્દી થાય કે અડધી કલાકથી કેમ લાગે. દર્દી બહાર નીકળ્યો કે સાહેબ રૂપિયા કેટલા આપવાના, કે 150 રૂપિયા. એટલે 10ની નોટ કાઢી, કેમ લાગે. અડધી કલાક પછી બીજી 10ની, કેમ લાગે. 1.5 કલાકે 150 રૂપિયા પૂરા કર્યા. ડોક્ટર કે મારા બાપ નામ તો કોઈ કહું ક્યાં. 2-3 જણા તાળીઓ પાડે છે. વાંધો ને તમે ન પાડો તો આમાં ક્યાં, અને બહુ તાળીઓ પાડી નહીં પછી ટેવ પડી જાય. ભાઈ હમણાં એક ગામમાં એમ ગયા તો સરપંચે જાહેરાત કરી કે આપણા ગામના આંગણે સુખદેવભાઈ આવ્યા છે, એનું આપણે સાયલ ઓઢાડીને સન્માન કરવી. સરપંચ સાયલ લઈને ઉભા પણ ઓઢાડે ને અડધી કલાક તમે ઓઢાડી દો ને કે હુઈ જાવ બીજું ઓઢાડું લે. તો હું રાહત કામના ધાબળા દેવા આવ્યો હતું. હું આને તેમ કરો, પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. દુબઈ હમણાં હું ગયો હતો ને દુબઈ, તો એક ભાઈ મને અમર કારમાં બેહ્યો અને 10 જ મિનિટ ગાડી આવેલી ને કે બ્રેક મારી. મને કે સુખદભાઈ જાય દારૂની દુકાન આવી. વળી 15-20 મિનિટ ગાડી આવેલી ને મને કે જાય દારૂની દુકાન આવી. વળી 20 મિનિટ ગાડી આવી મને કે જાય દારૂની દુકાન. મેં એને ઊભો રાખ્યો. મેં તું મને વારા ઘડીએ દારૂની દુકાન કેમ બતાડે, તો કે હું તમને એમ કહું છું કે વિદેશ છે, 15-20 મિનિટ દારૂની દુકાન આવે છે, દારૂ સામાન્ય છે. એટલે મેં એને જવાબ આપ્યો હતો કે તમારી વિદેશની ધરતી અને અમારા સૌરાષ્ટ્રની ગુજરાતની ધરતીમાં એટલો ફેર છે કે તમે 15-20 મિનિટ હાલો ને એટલે દારૂની દુકાન આવે, અને મેં સૌરાષ્ટ્રમાં 15-20 મિનિટ હાલવી એટલે પાણીનું પરબ અને એક અન્નક્ષેત્ર આવે. એટલે બધા ભગવાન આ બાજુ આવવું. મેજોરિટી ભગવાન આ બાજુ આવ્યા ને. મજા કાઠિયાવાડની છે, બુદ્ધિ ગામડામાં આપી છે. એક બાપાને મેં પૂછ્યું આ તો બળિયાદ કેટલું થાય, મને કાલમાં માઇન્ડ પછી કે પાછો ભાઈ તારે અડધી કલાક. કેમ તો કે તારે હાલ જો પછી ખબર પડે ને. બોલો કેવી બુદ્ધિઓ આપી. એમાં ભાઈઓ કરતા બહેનો વધારે બુદ્ધિશાળી. બહેનો પૂછશે બધું આપણને, ધાર્યું એનું જ કરશે. આપણને પૂછે કાળું પેન પહેર્યું છે કે ધોળું, તો આપણે કે ધોળું, તો કે ધોળું ધોબીને ત્યાં ગયું છે, કાળું તેમ પહેર્યું. મૂળ 2 પેન છે. અને બહેનો 3 વર્ષથી નવો હાડલો પહેરે, એ હાડલો જૂનો થાય એટલે એનું ગોદડું કરે અને આદમીને ઓઢાડે. અને આજ મેં ટોટી વાળાને હૂતો હોય ને આપણા લેંઘાના પોતા કરી નાખી વાંસરીમ ઢોવડાવું. બેન ચશ્મા નીકળી ગયા, ચશ્મા હવે લેન્સ આવ્યા. લેન્સ હમણાં એક બેંકમાંથી લેન્સ કાઢીને અમદાવાદમાં ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું, મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. એટલે બોલો આને ક્યાં ભોગો. અને તપ મેં કીધું બહેનો છો, અમુક જગ્યાએ બહેનોનો ત્યાગ છે. તમે વિચાર કરો તમે ધંધુકામ રહ્યો છો અને કાલ તમને એવી ખબર પડે કે અમારી સોસાયટીમાં કોઈ ભાઈ બીમાર છે. એ ભાઈ બીમાર હોય ને એના ઘરના એના પત્ની તમને શેરીમાં હામાં મળે ને ભાઈની તબિયત પૂછજો, બેન એટલો મીઠો જવાબ આપશે કે મારા ભાઈની તબિયત કેમ છે, તો કે તમારા ભાઈની તબિયત બહુ સારી છે, ફ્રૂટ ખાવા માંડ્યા છે, રવિવારે રજા આપી દેશે. મને એમ લાગે છે કે ભગવાનની રીતે તમારા ભાઈને સાવ સારું છે. એનો ધણી ગમે એટલો બીમાર હોય તો બેન કોઈથી મોડો શબ્દ નહીં બોલે. આના ઘટના અવળી બને. કોઈ બેન બીમાર પડે ને ભાઈ હમણાં જોજો વળ ખાતો ખાતો હું કહે આપણે કે મારા ભાઈ બહેન કેમ મને નથી લાગતું તારે ભાઈ બેટે કેવું કે એ મારા બાની બધા બહાર નાખે ભાઈ રે નહીં કે મારો જોગું વેવાળ ગયો લે આવવા દે તું જે
આ બી હોતા તરબૂચ કહે છે આને કેમ પોગો તમે? એટલે ત્યાગ 100% બહેનોનો. અમારા ગઢડામાં 3 વડીલ ભેળાય થયા. જોજો બહુ ટોપ જોક્સ. આમાં કરુણતા છે યોગેશભાઈ અને આશ્ચર્ય છે. આ જોક્સમાં 2 વસ્તુ છે. અમારા ગઢડામાં 4-5 દી થોડાક દી પહેલા 3 વડીલો ભેળા થયા. એટલે એક વડીલ એમ કીધું કે આજે 11 છે એટલે મારે એક ટાઈમ જમવાનું છે. બીજા વડીલ આવ્યા એ કહે 11 છે માત્ર હું સવારે જમવાનો છું. હવે સાંભળજો. ત્રીજા વડીલ આવ્યા એ કે 31 તારીખ રહ્યો છું. પરસો વળી ગયો બધાને. તારીખ કોઈ રે અંગ્રેજો નહોતા રહેતા. એ કે 31 તારીખ તમે કઈ રીતે રહે એ તો સમજાવો. તો કે મારે 2 દીકરા છે, 2 મને નોખો કર્યો છે, 2ના 15 દિવસ જમાડવાના વારા છે. આજ મહિનો 31 છે. એટલે એમાં હાસ્ય કરુણતા 2 છે. રામના રાવણનું યુદ્ધ પૂરું થયું પછી વાંદરા બિચારા આમ ઢીલા થઈને બેઠેલા, કારણ કે વગર કારણે બાંધેલા. એને પર્સનલ ડખો કોઈ હતો જ નહીં. કોકને આટલું બથો બે આવેલા. એમાં પુષ્પક વિમાન નીકળ્યું. એક વાંદરા બીજા વાંદરાને પૂછ્યું આ શું જાય? કે પુષ્પક વિમાન. તો કે આમાં કોણ કોણ જાય? કે રામ, સીતાજી, હનુમાન, લક્ષ્મણ. હવે અયોધ્યા રિટર્ન જાય. અને વાંદરા બાંધ્યા હો. એ કે ભલા હમણાં પુષ્પક વિમાન ક્યાં પડ્યું હતું? તો કે તો હતું જ. તો કે પુલ હું કેમ બાંધ્યો? 1.5 મહિનો કામ આવ્યું. મારા દાદા ઓલપા કામ કરે, હું આણપા કામ કરું. જેવો પુલનો થાક ઉતર્યો એટલે 2.5 મહિના યુદ્ધ આવ્યું. હવે આપણને લંકામાં ઉધારમાં આવે કોઈ નહીં આપે, કારણ કે 2.5 મહિના બાંધ્યા થઈ ગયા. તો કે તો આપણને લાવ્યું કોણ? તો કે હનુમાનજી. તો કે એને બોલાવો ખરા. આ રેઢા મૂકીને વી ગયા. હનુમાનજીને વળે ગયો તે પાછા બોલાવ્યા અને મીંડ્યા રજૂઆત કરવા વાંદરા. એ કે ભલામણા હાવ ટાપુ ઉપર અમે કંઈક અમારી યોજના વિચારો, કંઈક જનધન યોજના, કંઈક આધાર કાર્ડ, કંઈક ઘરનું ઘર, કાંઈક એકાદી યોજના જ દો. હાવ ટાપુ ઉપર મૂકીને વી ગયા. હનુમાનજી રામ પાસે ગયા કે મારી નાતનો ઉદ્ધાર કરો. તો કે એનો ઉદ્ધાર થઈ જ ગયો છે. એને થોડા થોડા પકડીને જુદા જુદા ટાપુ ઉપર ઘા કરો. એની આંખું નહીં ખુલે પણ વસ્તુ સારી બનાવશે. ચાઇના, જાપાન, રશિયા. રામના પડતા વાંદર્યા. એક ભાઈ મને હમણાં અમદાવાદમાં પૂછતા મને કે સુખદેવભાઈ બહેનો ગાતા તો સરસ લાગે, ભગવાનને અવાજ બહુ સરસ આપ્યો, બોલતા તો એના અવાજમાં મીઠાશ હોય, પટલા અવાજ હોય. આપણા ભાઈઓના અવાજ કેમ ઘેરા કર્યા ભગવાન ઓ થાય ને કરું. મેં બહેનોના વાળ એરિયલ લાંબા હોય એટલે અવાજ સ્પષ્ટ પકડાય. એફએમ માટે એરિયલ લાંબા હોય અને આપણે ભાઈઓને એટલે ઓ એમાં ટાઇલ વાળાને ખાલી મ્યુઝિક જ વાગે. ધીસ ઇઝ ટાઇલ. અહીંયા તો બહુ સારું છે મહેન્દ્રભાઈ ખબર છે. અમારા ભાવનગર જિલ્લામાં 10:30 કાયદો હતો. પ્રોગ્રામ થતા જ નહોતા. બીતા 5 વર્ષ દાયરા બંધી. અમારે નળિયા ન રહે. રામાપીરના આખ્યા ના બંધી ગયા. ભેરવો કારખાનામાં કામે જ બે, કારણ કે ભેરવન પોલીસ બે આવે ઘોડેલા ખેલવે. રામાપીરામાં ક્યાં જવું? આમાં એને ખબર નથી રામાપીર સાહેબ પોલીસ છે. એમાં ડાયરા હાવ બંધ થઈ ગયા. એમાં સાહેબ મને મળ્યા કે સુખદેવ તમારો પ્રોગ્રામ કેમ ચાલે છે? મેં સાહેબ મારે ભગવાનની દયા છે, ગુજરાતીઓ મને બધે લઈ જાય છે. તો કે એક કામ કરો ને આપણે એક પ્રોગ્રામ જેલમાં ગોઠવી. મેં સાહેબ એ સ્થળ ક્યાં પાસ કર્યું? ખૂન કરી આવ્યા થોડા દાંત કાઢશે. તો કે લોકોને કંઈક સારી વાત કરજો. તો બધા કહી દો બે ગયા. અમારે એમ તો ન બોલે પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા તમારા હગાવાલા એમાં ડેવલપ થાય. તો મેં બધા કહી દો ને કીધું કે ભાઈ તમે ભલે જેલમાં છો પણ એવી જગ્યાએ સવો કે જે કૃષ્ણ ભગવાન જેલમાં કાતે એક જણો ખૂણામાં ઉભો થયો. એ કે એ સિવાયનું કંઈક કયો. કીધું કેમ? તો કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. અમે 25 વર્ષથી જામીન ગોતવી છીએ. 4-5 કલાક દાંત અમે કઢાવ્યા. કહેજો મને કે તમારી જેવા જો 7-8 વર્ષ હારે હોય ને. અમારા ભાવનગર જેલની વંડી 5 ફૂટ ઊંચી ઉપાડી છે. એની ઉપર 3-4 વાયર દોડવા છે ઇલેક્ટ્રિકને. એટલા માટે નહીં કેદીઓ બહાર ભાગી જાય. ખાવાના ટાઈમે બહારના અંદર બહુ પડે. સાહેબે 4-5 જણને પકડ્યા. હું લેવા કે ખાવા તો હું હદાવ્રતા લે. પણ મેં તમને હાસ્યરસ માત્ર ડાયવર્ઝન છે તો ને આવો સરસ મજાનો કાર્યક્રમ. અને વિચાર તો તમે કરો મેઘાણીજીના ગીતો એને જાજામ જાજો ન્યાય દેશ વિદેશમાં આપ્યો હોય તો માત્ર અભયસિંહભાઈ રાઠોડ આપ્યો છે કે ટેક વિદેશ સુધીના ગીત પહોંચાડ્યા છો. અને આ તમે વિચાર કરો કે આ સલમાન ખાન અને શાહરૂખ ખાનના ફિલ્મ 100 કરોડ રૂપિયામાં બને અને અઠવાડિયું નથી હાલતા. અને આ મેઘાણીની વાતો 80-85 વર્ષથી હાલે છે. આમાં કઈ જેવા તેવા વીર રસ પીડ્યા. આ લોક ડાયરો લોક સંગીત આમાં માટીની સુગંધ છે. નકર આ ઝુમાડા ડાયરા બે હે તો 1:30 વાગે રંબા હો ડિસ્કા ન કરતા હોય. પણ આ યુવાનોમાં ક્રેઝ ઉભો છે કારણ કે મૂળ વસ્તુ છે ને ત્યાં બધાને પાછો હોવાની જરૂર. અને હવે તો આપણો વિકાસ થોડો ઘણો અટક્યો હોય તો વચ્ચે કેમ અટક્યો? ગુજરાતી ફિલ્મે બહુ અટકાવ્યું. 3 કલાક આપણને ખોટી જ કર્યા. હીરો ફરી જાય સ્ટોરી એકની એક જ.
અને અમારે ટોકીઝ બંધ થઈ ગઈ, ગઢડામાં અમારે ટોકીઝ હાવ બંધ થઈ ગઈ. આપણે ટોકીઝ કે ને શું ટાઈમ છે એમને પૂછે, તમારે ક્યારે ટાઈમ? અમારે મશીન હેન્ડલ મારે અને ઉબડા મશીન થી ટોકીઝ હાલતી. શોલે ફિલ્મ ગમે એવું જામ્યું એને પર ડીઝલ ખૂટે. તો ગબ્બર જેવો ગબ્બર ઢીલો કાલિયા તેરે કે આવગા હેન્ડલ મારો, હેન્ડલ મારો, હેન્ડલ કે બોલો. આવા ફિલ્મ સહન કર્યા. આને હું સભી કર્યો હમણાં તો હું એમ 60 દિવસથી બહાર આસેવી. તો તમે શહેરમાં રહ્યો છો એટલે બે માણસ અહીં પાઉંભાજી ખાવા જઈ શકો, પતિ પત્ની બે આઈસ્ક્રીમ ખાવા જઈ શકો. અમારે ગામડું છે, અમે ખરખરા સિવાય બે માણસ હારે જઈએ. એને કાળો હાડલો પહેર્યો, હું ઓ કરતો હાલ્યો હતો. હારા પ્રસંગમાં જઈ જ ન એકવી, કારણ કે બે હારે નીકળે ગામ વાતો કરે છે શરમ એટલી મર્યાદા. એમાં પમદી મારા ઘરના ખીજાણે કે 60 દિવસ તમે પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું મને કંઈક લઈ જવી જોઈએ. મેં હવે તું ક્યાંય લઈ જાય, ક્યાં ફિલ્મ તો બતાડો. તમે ચાલો મેં છોકરાને શું કહેવું કે છોકરાને કહેજો સત્યની કથામાં જાવી. બે છોકરાને હોય તો અમે સત્યની કથામાં જાવી. અમે બે માણસ પિક્ચર જોવા ગયા કે છોકરાને એમ જો બાન બાપા જો સત્યની કથામાં ગયા હોય તો હાલો ને આપણે ફિલ્મ જોવા જઈએ. એક બાંકડે ભેળા થઈ ગયા હો બધા એમ આમ. અને ઇન્ટરમાં લાઇટ પડે નું ભાળી ગયું, થઈ ગયું ભેળું. અને એ પાછું ડર્ટી પિક્ચર જોવા ગયેલા. બહાર નીકળેલી મેં છોકરા કીધું તમે શું લેવા આવ્યા હતા? કે સત્યનારાયણ નો શેરો લેવા આવ્યા. પણ નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા પડતા. સંત આ યુવાનો બેઠા છે, જેમ બને આપણે વીરરસ સાહિત્ય ઈ જ સાંભળવાનું. પણ વિચાર તમે કરો કે સંગીત અકાદમી દ્વારા હું ને અભિષેકબેન બધા હતા ગઈ 23 તારીખે સાહેબ 23 માર્ચ શહીદ દિન ઉજવાણો. 3 વીર મર્દો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ, આ ત્રણને યુવાનોને આ અંગ્રેજોએ ફાંસીના માથડે ચડાવી દીધા. એ 23 માર્ચ આપણે સાબરમતીમાં હમણાં ઉજવી ગયા માર્ચ મહિનામાં. સાહેબ વિચાર તો કરો કે લાલા લજપતરાય ફાયરિંગમાં અંગ્રેજો એમને મારી નાખે, આખા દેશમાં ખળભળાટ મચી જાય. અને આગેવાનો એવો નિર્ણય દીધો કે જો લાલા લજપતરાયના દેહને તરત અગ્નિ સંસ્કાર આપવામાં આવશે તો આખા દેશમાં તોફાન ફાટી નીકળશે. એટલે 3 દિવસ એના દેહને દિલ્હીના ચોકમાં મૂકવામાં આવે. એટલે વીર મરદના બધા દર્શન કરી. સાહેબ લાખોની મેદની લાલા લજપતરાયના દર્શન કરતા. કોઈક પગમાં ફૂલ મૂકે, કોઈક પગે લાગે, કોઈક ફૂલ મૂકે, કોઈક પગે લાગે. એ લાખોની મેદની વચ્ચેથી એક નવલો યુવાન નીકળ્યો. બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછું હતી, 6 ફૂટની ઊંચાઈ હતી. એ લાખોની મેદની વીંધી અને લાલા લજપતરાયના પગ પાસે જઈ. આ યુવાને હાથ નહોતા જોડ્યા, ફૂલ નહોતા મૂક્યા, પણ લાલા લજપતરાયના પગે અડી. અને દેશનો યુવાન એટલું બોલ્યો હતો કે લાલા જે અંગ્રેજ હતા છે એને ગમે ત્યાંથી ગોતી અને પતાવી નહોતો તો ભગતસિંહને વિચાર તમે કરજો. અને અંગ્રેજને ઠાર કરી નાખ્યો. આખા દેશમાં હાહાકાર થઈ ગયો. કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કરી નાખ્યું છે. અંગ્રેજ સરકારને 4 દિવસથી ગોતે છે, આ યુવાન પકડાતો નથી. અને છાપામાં સમાચાર આવ્યા અને ભગતસિંહના પિતાશ્રી સરદારસિંહ છાપું વાંચતા હતા અને ભગતસિંહના માતુશ્રી વિદ્યામતી કૌર રસોડામાં રસોઈ બનાવતા હતા. અને સરદારસિંહ છાપું વાંચતા વાંચતા વાત કરી કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. અંગ્રેજ સરકાર આને 4 દિવસથી ગોતે છે, યુવાન પકડાતો નથી. મને હવે શક જવા માંડ્યો કે કદાચ આમાં આપણા ભગતનો હાથ નહીં હોય ને. તો વિદ્યામતી કૌર ભગતસિંહના માતુશ્રી રસોડામાં ઉભા એટલું બોલ્યા હતા કે તમને ખાલી શક જ જાય છે, પણ મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે આપણો ભગતસિંહ તો બીજું કોઈ ન હોય. આને યુવાનો કહેવાય. બાકી શાક લેવા મોકલો પ્રેમ કરીને યુવાનો કહેવાય. ભલે કોલેજ કરો, ભણો, પ્રેમમાં પડતા જ નહીં. લવ કરવો ને લવ એ કરતા 3 વીઘાના ઘઉં કરવા હારા. આ તો પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, પછી પાછા ડેમમાં પડે. હમણાં ગઢડામાં એક જણો મળ્યો, મને કે સુખદભાઈ લવ મેરેજ તો કોઈ દી કરાય જ નહીં, પ્રેમ લગ્ન કોઈ દી ન કરાય. મેં તારે વાંધો આવ્યો તો કે આ ધંધો જ ન કરે. મેં તારે વાંધો આવ્યો, મેં કે તું છોકરી મોહી હું ગયો, તને શું ગમ્યું? તો કે મને લટ બહુ ગમી ગઈ. તો મેં કાતરથી કાપીને ખિસ્સામાં નાખી દેવાય ને લટ, આખો મુદ્દો ન લવાય. આખો મુદ્દો લાવ્યો તો હેરાન જો ને. અને જે કાંઈ મજા છે લગ્ન ને વેવિશાળ વચ્ચેની છે. તમે મારા, તું મારી, તું તમે નીકળાય ખાલી મારા મારી. હમણાં એક જણો કહેતો મારી પત્ની દેવી છે, દેવી. એક જણો કે મારે દેવી. વાહ ધંધુકા વાહ હો. લાલજીભાઈ, ભરતભાઈ, મત વિસ્તાર સારો છે, અદભુત છે. હમણાં અમે પેલા સંગીત એકેડમી પહેલા અમને બધા રાજકીય માનું બહુ ઓળખે. એટલે ભરતભાઈને એમ કે સુખદેવભાઈ ચૂંટણી પ્રચારમાં આવે એટલે એમ કે ભરતભાઈ ડાયરો તમે કરો ને તો અમને મજા આવે. જે ઉમેદવાર ઊભા હોય ને એના અમે વખાણ કરશું. સામે જવું પડે એનું કાંઈ ન બોલે, કેમ કે રોજ રોડે રખડવાનું હોય. ક્યારે કયું રિઝલ્ટ આવે આપણને ખબર ન હોય.
એમ એના એને સામે ચૂંટણી બધા ફેરી જાય. તો એક જગ્યાએ લઈ ગયા ભરતભાઈ. હું વળી બોલી ગયો, મેં અમારી સત્તા આવશે તો અમે કાળું નાણું પાછું લાવશું. કે કાળું નાનું ઊભો થયો, મારે પાછું નથી આવવું. હો ભાઈ, આપણે પગ સોડ્યો કે એટલે કાળું નાનું નહીં, કાળું નાણું કેવી છે. બોલો આને શું કરવા છે? અને હું એમ કહું છું કે બહેનોનું તપ છે. જે કાંઈ મજા છે લગ્ન, આ લગ્ન પછી તમે જમાવી જવો, અઠવાડિયું ઓલી બાય આવીને બોલે તો આપણને પગે લાગવાનું કે ઓહો કોઈ અવતાર આવ્યો. હું આમ અશોક નામથી એટલું પ્રેમથી બોલાવે અશોક. દર્શકના ડોલમાં ભરવો પડે, ઓગળી જાય બિચારો. અશોક કેમ તો શું થાય અશોકનું નામ? આનો અશોક, એની બાય લગ્ન 15 વર્ષ એટલે અશોક. આનો અશોક, એની બાય લગ્ન 35 વર્ષ અશકો પ્રાઇમસ ને પીનું મારતો હોય બિચારો. આમ નામ હું દિશા કરી છે આદમીની. અને પ્લાન એક છેલ્લો શોખ કરી, કારણ કે કલાકારો ઘણા છે અને સમય આપણે બે ઓછો છે. હા, અડધા કે આંકો એને રોકાણ બધું એને કર્યું એમ. હા, આજે તો વાડે હાલશું ધંધો કે પહેલી વાર આવ્યા છે ને. એટલે મેં કીધું ને અહીંયા તો સુરતમાં જ્યાં બધા અમારા ટિકિટ શો થાય શાહબુદ્દીનભાઈ ને એના, તો હમણાં મુંબઈ મારો કોકે અખતરો કર્યો કે હાલો મુંબઈ ટિકિટ શો કરવી. તમે કરો ને તો બહાર બોર્ડ માર્યું, કોઈ આવ્યું જ નહીં. તો મને કે હવે શું કરું? મેં મફત લખો ને, ગુજરાતી મફત તો ગોતતા જ હોય. તો આખો હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું? મેં બહાર નીકળવાના પછા કરો. એ કે 1.5 હોલ એટલે કે 12 કાઢી 12. કેવા કંટાળ્યા છે વિચાર કરો. અમારે ગઢડાના બસ સ્ટેન્ડમાં એક બોર્ડ માર્યું છે, બોર્ડ પૂછપરછ વિભાગ. એટલે ત્યાં ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદેક ભાઈ આવ્યા, ખોળનું શું હાલે? ખાંડમાં કાંઈ ઘટ્યા? તેલનું શું હાલે? એટલે કે ભાવ હું કામ પૂછો? તો કે તમે લખ્યું છે ને પૂછપરછ વિભાગ, તમે ગમે એ પૂછવી. ઓલે બોર્ડ ફેરવીને કહ્યું કાંઈ કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણ આવ્યો, આ બધા પેલા શું પૂછતા? અમારા ગઢડા બસ સ્ટેન્ડમાંથી એક ડોશીમાં બસમાં બેઠા, એટલે કંડક્ટરને કીધું કે બરવાળ આવે ને તે મને કહેજે. ડોશીમાં એમ કીધું કંડક્ટર, બરવાળ આવે તો મને કહેજો. કંડક્ટર વાંધો ન કહીશ. એ બોટાદ આવ્યું ને કે ડોશીમાં કીધું બરવાળ આવ્યું? તો કે માં બરવાળા નથી આવ્યું, બરવાળ આવે તો હું તમને કહીશ. સાળંગપુર હનુમાનજીને વળે ડોશીભાઈ પૂછ્યું, બેટા બરવાળ આવ્યું? તો કે માં બરવાળા નથી આવ્યું, એમાં તમને વાત કરશું આવે એટલે તમે બેઠા રહ્યો લોહી પીવો. એમાં કંડક્ટર ડ્રાઈવર વાતો કરવામાં રહ્યા, એમાં બરવાળ આવી ગયું, પાછું ધંધુક આવ્યું. ધન ઓલા હા બોલે હાલા ડોશી મને બરવાળ આવે તે કહેવાનું નહોતું, હવે શું થાય? તો કંડક્ટરના ડ્રાઈવર બે દયાળુ સ્વભાવના. એ કે એટલો બધો તડકો છે ને કે સકડો રિક્ષા મળશે નહીં, હાલો બસ લઈને મૂકી આવી. એકલા ડોશીબાને મૂકવા ધંધુકાથી બરવાળા 16 કિલોમીટર ગયા. જેવો ડેપો આવ્યો ને એટલે માં બરવાળા આવી ગયો કે પાણીનો ગ્લાસ ભરીએ મારે તીકડી લેવાની હતી. એને જાવું તો અમદાવાદ. ઓલા ઉતરી ગયા, હું ડોસ્યું ફેરવા હાટું જેની પાસે. બોલો, સૌરાષ્ટ્રમાં હારામાં હારું વાહન હોય તો સકડો રિક્ષા. આ વિદેશ વાળા એમ કહેતા સૌરાષ્ટ્રમાં ભગવાન છે, સૌરાષ્ટ્રમાં ભગવાન હોય જ. મેં તમે ક્યાં જોયા? તો કે સકડો રિક્ષામાં 3 વ્હીલમાં ભગવાન સિવાય એટલું બેલેન્સ રહે જ નહીં. એક પોલીસ વાળા સકડ વાળાને ઉભો રાખ્યો કે મારે તને દંડ નથી કરવો, દંડ. પાછી શાળીને ત્યાં ગોઠવા કરી તો ઉતારીને પાછા ગોઠવી દે. શાળીને હેઠા ઉતારીને પાછા ગોઠવી દીધે કે સાહેબ બરવાળા સુધી એક જગ્યા છે, આવું લે સાહેબ ને કે. તમને બધાને ખબર છે કે અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓએ 60 ફૂટ ભોંયરું ગાળ્યું. બહાર નીકળો મને 60 ફૂટે પકડી લીધા. 60 ફૂટ આગળ ન વધવા દીધા. અમારે ગઢડા હાયદી જેલ છે, એમાં 3 કેદી છે. એ કાલો ને 2 ફૂટ રોજ આપણે ગાળવી. એને 40 ફૂટ ગાળ્યું કે પોલિટિશિયન નીકળે. સાહેબના ટેબલ પર ક્યાં જાવ ક્યાંય ને ક્યાંય યાર. પછી ઓલા ગટરની પાઇપલાઇન નાખી દીધી. પણ આવું થાય. અમે ઘરે બેઠા હતા બહાર ધડ અવાજ આવ્યો. મેં શેનો અવાજ આવ્યો? મને કે મોટર ખોંસો વળી. મેં એટલો બધો અવાજ થોડો હતો કે ખોંસો નહોતો. બોલો હું આને કરો? આ વિદેશ એમ જ આવી ને, વિદેશ તો બધા એમ કે ક્યાંક ક્યાંક ઇંગ્લિશ બોલજો. તો મેં વાંધો નથી. હોટલમાં એમ ગયા, મેં તો ઓનિયન તો ઓલો આમનામ કરે. મેં તો ઓનિયન તો ઓલો આમનામ કરે. તને ઓનિયનમાં ખબર નહીં હોય? તો બાજુમાં થાળીમાં ડુંગળી બતાડે. મને ડુંગળી કયો ને જુનાગઢ નો શું? બોલો હવે હું આને કરો તમે? એટલે ઇમ્પોર્ટન્ટ. પણ પ્લેનમાં છે ને શાહબુદ્દીનભાઈ, જો અનેક વાર પ્લેનમાં જઈએ, આ બધા કલાકારો જાય છે પ્લેનમાં. હમણાં મને જવાનો મોકો મળ્યો, પણ મને એવું થયું માથે રૂપિયા કરીને એકવાર પ્લેનમાં બેવું. પ્લેનમાં બે મોટા મોટો ફાયદો ભરતભાઈ શું થાય કે અભિમાન હાવ ઉતરી જાય આપણને. અમુક અંતર ઉપર પ્લેન જાય એટલે 400 વીઘાના ખેતર મોબાઈલ જેવડા દેખાય. અને પ્રમુખ ને એ તો બધા આમ તો સિવાય રખડતા હોય બધા. હોદાવાળા કોઈ લાગે જ નહીં આપણને.
અને પ્લેનમાં જાવ એટલે એરપોર્ટનું વાતાવરણ એટલે એટલું સરસ વાતાવરણ, કોઈ નાય વિના માણસ આંટા મારતું જ ન હોય. અને ઓલી છોકરી સૂચના આપતી હોય તો આપણે ભલે 2 કલાક પ્લેન મોડું આવે અને સાંભળ્યા જ કરવી. એટલું મીઠું બોલે છોકરી. कृपया यात्री ध्यान दे, बॉम्बे से आने वाली फ्लाइट देर से, हम तो भले बोल्या જ કરે. એનાથી થોડાક નીચા જાવ એટલે વડોદરા અમદાવાદના રેલવે સ્ટેશન રાજકોટના, જ્યાં છોકરીઓ સૂચના આપતી હોય તો આપણે ભલે બોલ્યા કરે कृपया यात्री ध्यान दे, बोरीवली से आने वाली ट्रेन देर से, બોલે કે હાવ છેલ્લો સ્ટોપ એટલે બસ સ્ટેન્ડ. બરવાળા ધંધુકા આવશે તો ઉપર છે. ધંધુકા બરવાળા 11 નંબરના પ્લેટફોર્મ પર ઢોર ઉભા નહીં તો રિવર્સમાં આવશે. બોલા છેલ્લો સ્ટોપ. ગામની અંદર હડકાયા કૂતરા કવડે, હડકાયા કૂતરા. શહેરમાં હડકાયા ન થાય એનું કારણ શું? આ શહેરમાં સંસ્કારો છે, લોકો કહે ને શહેરમાં સંસ્કાર નથી, ખોટી વસ્તુ. અમારા ગામડામાં શ્રદ્ધા રહી છે, સંસ્કાર હાવી ગયા. બોલોનો વિવેક અમારા ગામડામાં જ ગયો. બાકી શહેરમાં 100% તમે જાઓ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સાહેબ શનિવારે નાની હનુમાન દેરી છે ને તો 300 જણા નાળિયેર લઈને ઉભા છે. આ સંસ્કાર નથી, આ શ્રદ્ધા નથી. ગામડામાં કોઈ લાઈન થઈ કેરોસીન સિવાય? લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી. મુંબઈમાં સંસ્કાર અને સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે ચડો, આપણે કોણી કોકને વાગી જાય તો સામેળો સોરી કહીને માફી માગે. ભૂલ આપણી હોય સદા સામે માફી માગે. એનું કારણ શું? એને બાંધવાનો ઝઘડવાનો ટાઈમ નથી. આપણે ગામડામાં એ સિવાય કઈ કામ નહીં. સમાધાન થઈ ગયો તો ધાર્ય લઈને આટા મારતા ક્યાં ગયું મગનું લે, એટલે નથી મારવો એને, ફૂલ નવરાય. એટલે ગામની અંદર હડકાયા કૂતરા કવડે, હડકાય ઈ હડકાયું કૂતરું જેને કવડે એને હડકવા ઉપડે. એનો સ્વભાવ વાવ મને કરવા કે આનું શું કરું? ડોક્ટર કે 1000 રૂપિયા 5 ઇન્જેક્શન આપી દો, કદાચ કૂતરું કાબુ મારી જાય. 5 ઇન્જેક્શન કાબુ દીધા પણ અવાજ કાબુ મારી ગયો, પણ સહેજ અવાજ રહી ગયો. ભાભા કંઈક બોલે તો અવાજ સહેજ નીકળે. આપણે કે દાદા મજામાં? હમણાં તો સારું થાવ, પમદી 2 સફરજન ખાતા થાવ, પમદી અમદાવાદ વાળા વેવાય આવે ને થાવ. એ કે દિવસે કઈ વાંધો નથી રહેતા આવું. એક વાર ઉલટી થાય છે. એટલે ગુજરાત રાજ્ય સંગીત એકેડમી અમારા બધા કલાકારો, બેન ફરીદાબેન, લલિતાબેન અને બધા જ કલાકારો, પંકજભાઈ ભટ્ટ અને આની બધાની ઉપસ્થિતિમાં શાહબુદ્દીનભાઈ અને સરસ આવો મેઘાણી વંદનાનો કાર્યક્રમ. મેં તમને કીધું ને હાસ્યરસી તો માત્ર ડાયવર્ઝન છે, પણ મેઘાણી વંદના કરવા માટે જે કાંઈ અમને અવસર મળ્યો એમાં આપણને રાજી કર્યા. હું કોને મૂકો? હા, આપણું ગુજરાત લોકસંગીતનું જેને ગૌરવ કહેવાય, આખા ગુજરાત અને દેશ વિદેશ સુધી લલિતાબેન અને ફરીદાબેન બધા જ સાંભળે છો જ્યાં જ આવી ત્યાં. એટલે આવું લોકસંગીતનું ગૌરવ એવા બંને બહેનો આપણે વચ્ચે ઉપરથી છે. હું ફરીદાબેન મીરને વિનંતી કરું જોરદાર તાળીઓથી ફરીદાબેન મીરને વધાવી લો. અને પાછો સમય રહ્યા તો હું બીજી વાર આવીશ.